હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ। વહીવટીતંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રા યોજાઈ હતી। દેવગઢ બારિયા નગરના બસ સ્ટેશન વિસ્તારથી લઈ ટાવર સુધી તિરંગા યાત્રા યોજાઈ। નગર આખું રાષ્ટ્રમય છવાયું। તમામ સમાજના લોકો એકબીજા સાથે રહી રાષ્ટ્રમય માહોલમાં જોવા મળ્યા। નગરમાંથી વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં શાળાના બાળકો તિરંગા યાત્રામાં જોડાયા। પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, પોલીસ સ્ટાફ, બારિયા રેન્જના આરએફઓ, નગરપાલિકાના કર્મીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત વહીવટીતંત્ર જોડાયું હતું। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આવતીકાલે આ દેશની અંદર આપણે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છીએ। એના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી ઘર ઘર ત્રિરંગાના જે કાર્યક્રમના માધ્યમથી આજે દેવગઢ બારિયા નગરની અંદર પણ તમામ સમાજના મોભીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, નગરજનો, શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી 7,000 અમારા કાર્યકર્તાઓ, આગેવાનો, તમામ સમુદાયો સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં ફર્યા છીએ। આખરે આમાં નાની બાળાઓએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદનનો કાર્યક્રમ અમારા દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે કરવાના છે, એનું આમંત્રણ આપવાનું હતું। આ જ કાર્યક્રમ આજનો હતો, એમાં તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતો, મીડિયાના મિત્રો પણ સાથે। થેન્ક યુ।